પ્રતિ રવિવારીય પ્રતિ સોમવાર બીજેશ્વર કોલોની પાલનપુર ક્ષેત્રમાં થનારા હરિ કથા રસ અમૃત પાન કરવામાં ઉપસ્થિત બધા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. ક્ષણે ક્ષણે આપણને ભગવાનના ગુણો સાંભળવાનો મોકો મળે છે. જેટલો જીવાત્મા ભગવાનના ગુણોને શ્રવણ કરે છે એટલો એ ભગવાન તરફ જઈ રહ્યો છે, ભગવાનના માર્ગે. આ જીવનમાં જીવનું સૌથી મોટું સૌભાગ્ય, એનું મોટું પુણ્ય એ જ છે કે એને મુખમાં હરિનું નામ આવે છે અને કર્ણમાં, એના કાનમાં હરિની કથાઓ આવે છે. નારદ મુનિ જ્યારે યુધિષ્ઠિર મહારાજની સભામાં પધાર્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજ જિજ્ઞાસા કરે છે કે શાસ્ત્રોમાં લખેલું છે કે ગૃહસ્થો આસાનીથી તરી જાય છે, ભગવત ધામમાં પહોંચી જાય છે, પણ કઈ રીતે પહોંચી જાય? કારણ કે એને જંજાળ બહુ બધું હોય, કઈ રીતે એ ભગવાનના ધામમાં જઈ શકે? રાજસૂય યજ્ઞમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. કારણ કે સૌથી વધારે લોકો ગૃહસ્થ જીવન સ્વીકાર કરે છે, તો કઈ રીતે એ પ્રાપ્ત કરી શકે ભગવાન? સંસારમાં જ ભટકેલી રહે છે, છેલ્લી ઘડી સુધી અંદર આસક્તિ હોય છે. ભગવાનમાં એમાં આસક્તિ હોતી નથી. એની એ રાત દિવસ આ શરીરથી જોડાયેલા જે પણ વસ્તુ છે એને મજબૂત કરવા માંગે છે, જે નાશ કરવા વાળી વસ્તુ છે. તો હે નારદ મુનિ, તમે એવો રસ્તો બતાવો સરળ કે એ રસ્તાથી આ ગૃહસ્થ જીવનમાં રહેલા માણસો સરળતાથી તરી શકે, ભગવત ધામમાં પહોંચી શકે. કોઈ પણ આસક્તિ ને મોહ મમતા રહે નહીં, ખોળિયું છૂટે તો. શ્રી યુધિષ્ઠિર ઉવાચ. સપ્તમ સ્કંદ 14મો અધ્યાય અને 1લો નંબરનો શ્લોક છે. ગૃહસ્થ એતામ પદવી વિધિનાયેન ચાંજસા યાતિ દેવ ઋષે બ્રૂહી માદૃશો ગૃહમોઢદી. યુધિષ્ઠિર મહારાજ કહે છે, ગૃહસ્થ એતામ પદવીમ, મારા જેવા ગૃહસ્થો એતામ પદવીમ નો અર્થ છે કે આ સંસારમાં દુઃખ ભોગવ્યા કરે છે. વિધિના એના ચાંદસા, જો તમે કોઈ એવી વિધિ જાણતા હોય ને તો અમને કહો, કારણ કે હું કેવો છું? ગૃહ મુઢદી, હું ઘર સંસારમાં સૌથી વધારે ફસાયેલો માણસ છું. એટલા માટે તમે મને કોઈ સરળ રસ્તો બતાવો. સૌથી પહેલો જ શબ્દ છે ગૃહસ્થ. હવે ગૃહસ્થ શબ્દનો અર્થ છે જે ગૃહમાં સ્થિત હોય એને ગૃહસ્થ કહેવાય. જે ઘરમાં સ્થિત એટલે કે જેમ ફેવિકોલ નો જોડ કેમ લાગેલો હોય ને એમ ચોટેલો રહે, એને ગૃહસ્થ કહેવાય. પાક્કો. અઠવાડિયામાં એક થોડીક બારી જેવો રસ્તો કાઢે નહીં કે લાવો એક અઠવાડિયામાં 1 કલાક હું કાઢીને એ સમયને પ્રભુ સેવામાં લગાડું. પૂરેપૂરો રંગાઈ ગયો હોય ને એ જીવ છે. નથી, મને 2 ટાઈમ જમવાનું મળે છે, સારું સારું બહારનું ખાવાનું મળે, રોડનું સડેલું. 10 રૂપિયા આપું એટલે પકોડી પેટ ભરી મળી જાય છે, બીજું શું જોવે છે? એનું થિંકિંગ, એના વિચારો એકદમ જનાવર જેવા છે.
કે મને ખડબૂચા મળે છે, સાકરટેટી મળે છે, ઢગલા બંધ, બીજું શું જોવે છે? આમ 10 રૂપિયા કિલો મળતું હોય, બીજું ભગવાનનો મંદિરે જવાની શું જરૂર છે? કલિંગડા મળતા હોય, કલિંગર 5 રૂપિયા કિલો, પછી આવું મફતમાં ન કોઈ લે. એ મફતના ભાવે મળતું હોય પછી આ કોઈ લે? 2 સેલ લાગેલા હોય, એક અહીંયા ટ્રેક્ટરનો સેલ લાગ્યો છે 3 રસ્તા ઉપર, અને એક અહીંયા મફતમાં. જુઓ, લોકોના વિચાર એવા છે કળિયુગી જીવના કે મર્યા પછી શું થવાનું છે કોણે જોયું છે? હાલ ને હાલ જે અત્યારે જે છે એ વસ્તુને જુઓ. લાંબો વિચાર કોઈને કરવો નથી કે લાંબો એટલે કે હું મર્યા પછી કયા શરીરમાં જઈશ, આ જગત શું છે અને મને અહીંયા શા માટે નાખવામાં આવ્યો છે, શા માટે હું દુઃખ ભોગવી રહ્યો છું, આમાંથી કોઈ છૂટવાનો રસ્તો છે કે નહીં. બસ કોઈ વસ્તુને દોડ જ કરે છે. તમે આ રોડ ઉપર ઉભા રહેશો ને, અથવા વિવેકાનંદ સર્કલ આગળ દિલ્હી ગેટ ત્યાં આગળ ઉભા રહો, સવારથી લઈને સાંજ સુધી બધા દોડ જ કરતા હશે, અને એકનો એક જ વ્યક્તિ 10 ફેરા મારતો હશે. એકનો એક જ વ્યક્તિ, એ બાઇક લઈને ફરતો હોય તો બાઇક લઈને 10 ફેરા માર્યા જ હશે એના, એ આખા દિવસમાં એ જ સર્કલ ઉપર ગોળ ભમતો જ રહે. ખબર નથી કે કેમ ફરે છે, ખબર નથી. કોઈ સાયકલમાં ફરે, કોઈ રિક્ષામાં ફરે, કે એટલે રિક્ષા વાળાને પૂછો કે આ તો 10 ફેરા માર્યા, ગોળ વિવેકાનંદ પ્રદક્ષિણા. એટલી ભગવાનની કરી હોત ને તો તારો છુટકારો થઈ ગયો. ફરે છે જીવ, ફરે સવારથી લઈને સાંજ સુધી ફર કર્યા. જીવન તમે જુઓ લોકોનું, આહાર, નિદ્રા, ભય, મૈથુન, બસ ખાવું છે ને ઊંઘવું છે, અને છોકરા પેદા. છોકરા પેદા ક્યાં કરે છે? એક છોકરો એટલે બહુ થઈ ગયું. ભોગ કરે છે સ્ત્રીનો. કેટલું કંટ્રોલમાં રહેવું જોઈએ બધી વસ્તુ, એના આહાર, એનો વિચાર, બધી વસ્તુ દિવસે દિવસે વધે છે. બધી વસ્તુ આની અંદર વર્ણન કરેલું છે. આ અધ્યાયનું નામ જ છે ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન. શ્રી નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને કરે છે. ગયા સોમવારે તો સ્ત્રીનું ચરિત્ર આપણે સાંભળ્યું, ભલે કોઈને યાદ હોય ના હોય, કે સીતાજી કેવી રીતે જિજ્ઞાસા કરે છે અનસુયાજીને, અને અનસુયાજી વર્ણન કરે છે. એમાં કોઈને ઉતરે છે? એક વાક્ય કે એક શબ્દ પણ કોઈને જીવનમાં એ વસ્તુ ઉતરી છે? હૃદયમાં ક્યારેક વિચાર કરીને કહેજો કે વાત સાચી છે, આમાંથી એક વસ્તુ પણ મારા જીવનમાં ઉતર્યું નથી. કે એને જે વસ્તુનું વર્ણન કર્યું હતું ને, ખાલી આપણે સાંભળ્યું, પણ એમાં આચરણ પણ કરવું જોઈએ. કે 100% સાંભળ્યું છે તો 2% તો આચરણ કરું. 100% સાંભળ્યું હોય ને એમાં 2% તો હું અંદર ઉતારું. ઉતારવાનો અર્થ છે કે એ વસ્તુ પર હું રિસર્ચ કરું અને એ વસ્તુને પોતાના જીવનમાં ઉતારું, કે આ વસ્તુ મારાથી ન થવી જોઈએ. સીતાજી જિજ્ઞાસા કરે છે અને અનસુયાજી ઉપદેશ આપે છે, અને ઉપદેશ આપવા વાળા પણ પોતાના જીવનમાં ઉતારે છે. અનસુયાજી જીવનમાં ઉતાર્યું એટલે સીતાજીને ઉતર્યું. કુવામાં હોય તો એવી રીતે અનસુયાની અંદર એ સંસ્કાર અને ગુણ હતા એટલે એ સીતાજીમાં ઉતર્યા. બાકી લાખો કથાકારો છે, મોટી મોટી કથાઓ કરે છે, મોટી મોટી ટીવી પર પણ આવતા હોય છે, પણ કેટલા ભગત બન્યા છે એ તમે જુઓ. કેટલાનું જીવન પરિવર્તન થયું, કેટલા માળા કરતા થયા, કેટલાય નશા છોડી દીધા, કેટલા ભગવાનને અર્પણ કરીને જમે છે. એ મહત્વનું છે. પણ સ્વામી પ્રભુપાદજીએ કરી દેખાડ્યું. એમની પરંપરામાં રહેવા વાળા જેટલા પણ પ્રચારકો છે એને પણ કરીને દેખાડી દીધું. એમની પરંપરામાં પણ જેટલા લોકો છે એ લોકો એ જ વિચાર કરે કે જો સ્વામી 108 મંદિર બનાયા હોય સ્વામી પ્રભુપાદજીએ, તો
તો હું એક નાનકડું સેન્ટર નો બનાવું? જો એને એટલા 108 મંદિર 10 વર્ષમાં બનાવી નાખ્યા હોય તો હું એક નાનકડું સેન્ટર, નાનું મંદિર નો બનાવી શકું? દરેક વ્યક્તિ કરવી હોય તો કરી શકે છે, પણ જ્યારે આ બધી દુનિયા જોવે ને, રોનક, દુનિયાની રોનક, ત્યારે એ વ્યક્તિને અંદર બધું દેખાય, અરે હો, દુનિયામાં બધું કેટલું બધું પરિવર્તન થઈ ગયું. હું તો હજી તો ત્યાંનો ત્યાં જ રહું છું, કાંઈ બસ માળા કરું છું, બીજું કાંઈ કરતો નથી. આવા જયારે વિચાર આવે ને, એ વ્યક્તિ ક્યારે આગળ નહીં આવી શકે આધ્યાત્મિક કાર્ય. દુનિયા તો ઠગવા માટે બેઠી જ છે, દુનિયાના લોકો ઠગવા માટે બેઠા છે, અને જેને આ માયા નગરી બનાવી છે ને, એ માયા દેવી પણ ઠગવા માટે બેઠી છે. બસ આપણી ઠગાઈ થવાની બાકી છે, આપણી ઠગાઈ થવાની બાકી છે. ગૃહસ્થ નો અર્થ છે જે ગૃહમાં સ્થિત છે. ગીતામાં પણ ભગવાન કહે છે, ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. હે અર્જુન, મારા દ્વારા આ ગૃહસ્થ જીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી, બધા નીતિ નિયમો છે. જેવી રીતે છોકરાઓ પોતાની રીતે જ કોલેજમાં કઈ રીતે આગળ વધવું, ભણવામાં કઈ રીતે આગળ વધવું, એ વિચાર કરે છે. એવી રીતે આપણે પણ વિચાર કરવો જોઈએ કે માણસને 50 વર્ષ પૂરા થાય, 50 વર્ષ, ધ્યાનથી સાંભળો. ગૃહસ્થ જીવનમાં લખેલું છે, આ ગીતાના વાક્ય તમારી સામે કહું કે જેના 50 વર્ષ પૂરા થાય એને બધું છોડી નીકળી જ જવું જોઈએ, જો એને આધ્યાત્મિકમાં આગળ વધવું હોય તો. જેને ફસાવું છે એના માટેની વાત નથી, એને આ સત્સંગ નહીં ઉતરે, પણ જેને નીકળવું જ છે કે ના, મારે આઝાદ થવું છે, મારે પ્રભુ સેવામાં લાગવું છે, તેમાં 4 વિભાગો પાડેલા છે. સૌથી પહેલો બ્રહ્મચારી. 1 થી 25 વર્ષ સુધી એ વ્યક્તિના જીવનમાં એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. જો એ નથી થતું, પહેલાનું સ્ટેપ, તો આગળનું કેવી રીતે જીવન જીવી શકવાનું છે. 4 વિભાગ પાડેલા છે, ધ્યાનથી સાંભળો ગીતાના. સૌથી પહેલું છે બ્રહ્મચારી, કે 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, એને બ્રહ્મચારી કહેવાય. હવે એ સ્ટેપ, પગથિયું આપણું પરફેક્ટ હોય, મજબૂત હોય, તો બીજું સ્ટેપ આપણે માંડી શકીએ છીએ. પહેલા જ પગથિયે પડી જઈએ તો પછી આગળ વધવાના છો? સાચું બોલો. અને બીજું સ્ટેપ છે, જો બનવું હોય અને સંસારમાં પગ રાખવો હોય, મૂકવો હોય, તો એ લગ્ન કરી શકે છે. ફેરા ફસાવાના ધંધા કરી શકે છે. ફસાવો, શાસ્ત્ર કહે છે કે ફસાવો. અને એ ફસાઈને કઈ વાંધો નહીં, ભલે જાળમાં રહે, જંજાળમાં રહે, કઈ વાંધો નહીં. પણ 25 થી 50 વર્ષ પૂરા થાય, 50 હાફ સેન્ચુરી મારે, એટલે પછી એને છોડી દેવું જોઈએ. કેટલા થયા? મને 39 થયા છે. 11 વર્ષ હું રાહ જોઈ રહ્યો છું. અને એવું નહીં કે બહુ મોટો ભોગ ઐશ્વર્ય આવી જશે, મોટી મોટી ગાડીઓ આવી જાય, ભગવાન આપશે, પણ એવું નથી. ગમે તે રીતે ભગવાન આપે. જેટલી તમારી ભક્તિ વધે, જેટલો પાવર વધે, એ રીતે ભગવાન આપે. ટેન્ડર પાસ કરાવી નાખે મફતમાં, કોઈ ફેક્ટરી ચાલ્યા વગર. પણ ભગવાન જોવે કે 50 વર્ષ પૂરા થઈ ગયા છે, અને હવે શું કરે છે? હું એને બધું સંસારનો વૈભવ આપું છું. પકડીને રાખે છે કે છોડીને જતો રહે છે. એટલે મારે કેટલા બાકી છે હવે? 11 વર્ષ બાકી છે. બસ 11 વર્ષમાં મારે જેટલું ગૃહસ્થ જીવનમાં કૂદકા મારવા એટલા મારી લો. પછી મારે અહીંયા રહેવાની જરૂર, સીધું ભાગવાનું છે હરિદ્વાર અને વૃંદાવન, હિમાલય, 4 ધામ. ભગવાનના જેટલા ધામ છે ત્યાં એકલા રહેવું, વિચરણ કરવું, કાંઈ વસ્તુ નહીં. બસ એક થેલો, કપડાનો થેલો આવે ને, એમાં ભરીને બેઠું રહેવાનું, ભજન કરવું. અને બોલવું અને કરવું અઘરું છે.
ગૃહસ્થ જીવનમાં આ જે બતાવ્યું છે ને, આ તમને એટલા માટે હું કહું છું કે જેને બદલવું છે એ નિશ્ચિત બદલી જશે. જેને નથી બદલવું, બ્રહ્મા આવે નહીં બદલે. એટલા માટે ગૃહસ્થ જીવનમાં રહેવું પણ એમાં આસક્ત થવું. તો શું કે છે કે 50 વર્ષ પૂરા થાય એટલે એને વાનપ્રસ્થી જીવન જીવવું જોઈએ. વાનપ્રસ્થીનું જીવનનો અર્થ છે કે પતિ હોય કે પત્ની હોય, 50 વર્ષ જેના પૂરા થાય એ બંનેવે ભગવાનના ધામમાં રહેવું જોઈએ. જ્યાં આખું જીવન ગાળ્યું છે ત્યાં ન રહેવું જોઈએ. પણ કદાચ કોઈના જીવનમાં પતિ ભગત ન હોય તો, છોકરાઓ ભગત ન હોય તો, અને પત્નીને ઈચ્છા છે કે મારે હવે 50 વર્ષ પૂરા થઈ ગયા, મારે શું કરવું જોઈએ? તો પત્નીની ના પાડી છે. પત્નીની સ્ત્રી જીવનમાં જ રહેવું, પણ વાસુદેવ અર્પણમ સાક્ષાત ઉપાસિત મહામુનિ. એને બધું છોડીને શું કરવાનું છે? બસ ઉપાસના, સાધના. બીજા શ્લોકમાં કહે છે, સ્ત્રીઓનું વર્ણન પણ કરેલું છે, આપણા પુરાણોમાં બતાવેલું છે કે એક સ્ત્રીને નાનપણમાં પિતાના અંડરમાં રહેવું જોઈએ, પિતાના સાનિધ્યમાં એને રહેવું જોઈએ. 18 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી. લગ્ન થઈ જાય એટલે પતિના અંડરમાં રહેવું જોઈએ, ઉપર નહીં. ક્યાં? અંડર. સરેન્ડર નથી કહેતા? સર અંડર એટલે પગ, માથું નમાવીને પગમાં ચરણોમાં રહેવું જોઈએ, પણ માથે ચડીને ક્યારે નહીં. ભલે ગમે જેટલા MLA ની છોકરી કેમ ન હોય, નહીં. શાસ્ત્ર કે છે કે એને પતિના અંડરમાં રહેવું જોઈએ, નાનપણમાં પિતાના અંડરમાં રહેવું જોઈએ, અને જ્યારે પતિ છોડીને જતો રહે 50 વર્ષ, એવું તો કોઈ બને નહીં. કારણ કે લગભગ 99% ઘરમાં જ મરે છે, ઘરમાં હડે છે, ઘરમાં બેહે. ઘરમાં જ બેહે, પછી આવીને સીધા 13 પણ પાછા આવ્યા. સત્સંગ ઉતર્યો, જીવ રહી ગયો, પાછા આવ્યા. જીવ રહે જ પાછો, કારણ કે અંદર શું, અંદર ક્યાં હે, બહાર ક્યાં હે, એ તો બધું જોવે છે પ્રભુ. કે બહારથી તો લોકો બધા મંદિરોમાં જતા હોય, સવારમાં નથી જતા લોટા ભરી ભરી. અને જો અહીંયા પીપળો બિચારો, પીપળો કે બસ હવે રહેવા દો, હવે પાણી કેટલું ચડાયું, તમારે અંદર તો ઉતારો કઈ. ને કે પીપળા તો હાવ ભીના એકદમ, તમે જોવું જ જોઈએ, ઉનાળામાં ભીનો રહે. પણ આ ભીનું નથી, આ હૃદય પલળ્યું નહીં ભક્તિનું. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ છે ને અહીંયા રહી જાય છે માણસ. વાનપ્રસ્થી જીવન એને જીવવું જોઈએ. વાનપ્રસ્થી જીવનનો અર્થ છે કે એ પતિ અને પત્ની બંને ભાગી જવું જોઈએ. ભાગી એટલે જેમ છોકરાઓ ભાગી જાય એમ નહીં હો, બધાને કઈ જવાનું કે આજુ ગઢપણમાં ભાગી ગયા નહીં. પેલા ભાગતા ફોન કર્યા એવી રીતે નથી ભાગવાનું. જમણવાર રાખવાનું, મોટો ઉત્સવ રાખવાનો કે અમે વાનપ્રસ્થ જીવન હવે લઈએ છીએ. ઘર સંસારનું બધી આસક્તિ છોડી તો ભજન થાય ને કે નહીં થાય. મોબાઈલે છોડીને જવાના કે ફોન કરે, દૂધ ઓછું લાવજે હો, મોંઘવારી છે ખૂબ. કે ફોન કરે, આજુબાજુમાં ફોન કરે, કેમ ચાલી રહ્યું છે, બટાકા શું ભાવ મળી રહ્યા છે, હમણાં તો 7-8 રૂપિયા મળે છે. તરત વહુને ફોન કરે કે અહીંયા મળે છે, બટાકા લઈ લેજે હો. હું હરિદ્વારમાં છું, ચિંતા મત કરજે, પણ તું પેલા બટાકા લેતા આય. એટલે એ વસ્તુ મૂકીને જ જવું જોઈએ, તો એનું ભજન સત્ય ને સનાતન સારું કહેવાય, વ્યવસ્થિત. અને આ બધું ચાલી રહ્યું છે એટલા માટે આ વસ્તુ વર્ણન બહુ જરૂરી છે જીવને માટે, કે આમાંથી ક્યારેય જીવ નીકળશે અને ક્યારેય પ્રભુ તરફ વળવાનો છે. નાની નાની 4 આના 8 આનાની વસ્તુઓની ભેગી કરવામાં
કરોડો રૂપિયાનું ધન એ છૂટી જાય છે એના જીવનમાં. એને વાનપ્રસ્થી જીવન જીવવું જોઈએ એટલે ધોળા થઈ જાય. શું થાય છે? એટલે જ ધોળા થઈ જાય છે કે ભાઈ હવે નીકળો નીકળો. એટલે તો આ કરચલીઓ પડી જાય છે કે હવે નીકળો, વાનપ્રસ્થી જીવન જો. છોકરા સંભાળશે ધંધો, દુકાને જઈને બેસી જવાનું. આખું જીવન તો કર્યું છે, હવે બધું શું કરવાનું છે? સંસારના બધા જીવોની આ દશા છે, એક બે જીવની નથી. આ સૃષ્ટિમાં જેને મનુષ્યનો અવતાર લીધો છે એ બધાને ચિંતાઓ છે. છેલ્લી ઘડીએ એ પથારીમાં પડ્યો હોય તો જીવ તો એનો ધંધામાં જ હોય, પૈસા કમાવામાં જ હોય. કોઈ જનાવરને કોઈ ચિંતા છે કે ભાઈ મંદી આવી, નોટબંધી થઈ ગઈ છે, કોણ આવવાનું છે, 26 તારીખે કઈ સરકાર આવે છે? એને કોઈ ચિંતા કરી? એને તો એને રોટલો શાક મળી જાય છે કે નથી મળતું? ખાવાનું મળે છે કે નથી મળતું? આપણે ખાલી 4 રોટલીના ગ્રાહક છે. હાથી એક દિવસમાં 100 કિલો ખાય છે. આપણે મહિનાનો ખોરાક હશે, હાથીનો એક દિવસ, 1 ડે, એક દિવસમાં 100 કિલો ખાઈ જાય. તો એ કમાવા જતો આપતી જુઓ, 4 રોટલીની ચિંતા છે. પણ 4 રોટલી માટે કેટલી જફામારી, કેટલી ચિંતા અને કેટલું બીપી હાઈ. બીપી નો પ્રોબ્લેમ છે. શેના માટે? 4 રોટલી માટે. શરીરને ટકાવવા માટે 4 રોટલી જોવે છે, પણ તો એ બીપી નો બોલો, ટેન્શન ને બીમારી. તો કે છે ગૃહસ્થ નો અર્થ છે કે જે ગૃહમાં સ્થિત હોય. પણ ગૃહમાં નથી સ્થિત રહેવાનું. સમય આવે એટલે એમાંથી નીકળી જવું જોઈએ. કે હવે 50 પૂરા થયા તો હવે નીકળી જવું. ન કે મારી શું દશા થશે? શું દશા થશે? અચાનક હું મરી જઈશ તો શું થશે? એટલે આમાંથી હું નીકળી જાઉં, બધું છોડીને. મારું નથી આમે હું નીકળી જવાનો છું. આ એક શું છે, હું એમનેમ જીવી રહ્યો છું. આપણે શું કહેવાય એને? એક્સ્ટ્રા કહેવાય ને, વધારે. શું કહેવાય? આ બોનસમાં જીવી રહ્યો છું. ન કે કેટલાય નાના કેટલાય માનસરોવર પહોંચાડી દીધા, સિદ્ધપુર નથી પહોંચાડી દીધા. તો હું તો બોનસમાં જીવું છું ને, તો હું એનો લાભ ન ઉઠાવી લઉં? આજે બધા લાભ ઉઠાવી રહ્યા છે, સસ્તું મળે એટલે. કલિંગર, શક્કર ટેટી, કલિંગર, આ તો ઢગલા બંધ. લોકો ભરીને લઈ જાય ને કે અડધું જ આપો, મોંઘું હોય તો. અને અત્યારે 10 ઉપાડીને લઈ જાય છે. છોલી કાપીને કેટલા ખાઈ ગયા. તો સસ્તું મળે એટલે એનો લાભ લે. જે માણસને લાગે ને કે આ વસ્તુ મારા માટે કેટલી મહત્વની છે, આ શરીર ઢળી જાય ને તો રાખ થઈ જશે. સવારે 12 વાગે સાફ. આજે પટી જાય ને એટલે બીજા દિવસે સવારે એ જોવા નહીં મળે વ્યક્તિ. એ ખોડિયું હશે ને એ ફૂલી જશે. જલ્દી કાઢો, અને 12 વાગે તો તમારી રાખ થઈ જવાની છે. કારણ કે આપણે તો હિન્દુ સંસ્કૃતિ ના રહ્યા એટલે રાખ થઈ જવાની છે. કે ફલાણા ભાઈ ક્યાં છે, ફોટા માર્યા, જોવા જોઈ લે. કેવા હસે છે બેઠા. હવે એ હસતા જ રહેવાના ફોટામાં. હવે કઈ બહાર નીકળવાના નથી એમાંથી કે લાવ હવે હું માળા કરું. કારણ કે મોકો મળ્યો તો પણ એનો લાભ એને લીધો. સત્સંગ સાંભળવાનો હતો પણ એને લાભ લીધો. લોલુપતા હોવી જોઈએ, લાલસા હોવી જોઈએ. ઘણી વખત પાલનપુર નગરપાલિકા છે ને, રિક્ષા ફેરવે ભૂંગળું, ખબર છે કે ભાઈ પરમ દિવસે છે ને પાણી નહીં આવે 2 દિવસ સુધી. 2 દિવસ સુધી પાણી નહીં આવે. તરત જ શું કરે લોકો? જેટલું એટલું ભરી જ નાખો. નાના ડબ્બા ભરી નાખે. ડબ્બા અને ઉપર અભડાઈ ઉપર જેટલા બેડા અને બધું હોય બધું ભરીને મૂકી નાખે. ભલે પાણી ભરીને રાખો, કારણ કે પાણી નહીં આવે 2 દિવસ. અને એ 2 દિવસ પાણી ન આવે ને તો 10 દિવસનો સ્ટોક કરીને મૂકી દે. 10 દિવસનો સ્ટોક કરીને મૂકી દે.
બસ એવી રીતે આ મનુષ્ય જીવનમાં કરોડો જન્મોનો સ્ટોક કરીને ભરીને મૂકી દે ને ભજન કરીને, એને કહેવાય બુદ્ધિમાન માણસ. ને કે સૌથી મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ એ છે. સમજી ગયા? જે આ મનુષ્ય શરીરથી કરોડો જન્મોનો સ્ટોક ભક્તિનો ભેગો કરી નાખે ને, કે નહીં હવે મારે હવે 5 વર્ષ રહ્યા છે, 2 વર્ષ રહ્યા છે, જલ્દી જલ્દી ભજન કરો, ફટાફટ થાય એટલું કરી નાખો. પણ એ શું કરે છે? કોઈ વધુ બાજુવાળી તો ભરીને રાખવાની જ છે ને, થોડું ઘણું માગી લે કે ભાઈ પાણી નહીં પીવાનું, હાલો. પણ પોતે સ્ટોક કરીને રાખે તો બીજા ભાઈ માગવાની જરૂર પડે? એવી રીતે સંસારના લોકો એમ જ વિચાર કરે કે આપણે ભજન ની કર, છોકરા કરશે. બાપાએ નથી કર્યું, છોકરા શું કરવાના, દાલદાર મારવાના. આપણે નહીં કહેતા ગોતરમાં કોઈ કર્યું નથી. એટલે બહુ લોલુપતા અને બહુ લાલસા રાખવી જોઈએ કે એને ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવું જોઈએ. જેમ જેમ સમય આવે એવી રીતે જીવન જીવો, કે બસ હવે આમાંથી નીકળવાનો પ્લાન કરો કે હવે શું કરવું છે. તમારે પૈસા, તમે ઘર રાખ્યું હોય, મકાન રાખ્યું હોય, દુકાન રાખી હોય, પૈસા ભરવાના હોય, જો તમે ઇજ્જત વાળા હોય તો તમને ટેન્શન હોય કે ન હોય? કે ના ના હવે પૈસા ભરવાના છે, હવે સમય વાયદો આવી ગયો છે, તો ગમે તે કઈ અત્યારથી હું પહેલેથી વ્યવસ્થિત સાચવીને જીવન જીવીશ, પૈસા ભેગા કરીશ, બચત કરીશ, તો હું આગળ આપીશ. એવી રીતે આ મનુષ્ય શરીરથી સમય બચાવીને બચત કરીને ભજન કરીશ ને, તો મારે ઘડપણમાં કામ આવશે. સમય મારો સાથ જે વાલા, કરું હું તો કાલાવાલા, હું રોજનો તને કાલાવાલા કરું છું. છેલ્લી ઘડી આવજે પ્રભુ. તો વાનપ્રસ્થ જીવન માટે મેં તમને કીધું કે વાનપ્રસ્થ જીવન એને જીવવું જોઈએ, કોશિશ કરવી જોઈએ. ભગવાનના ધામમાં રહેવું એને વાનપ્રસ્થી જીવન કહેવાય. એટલા માટે જેટલા પણ ઋષિ મુનિઓ હતા ગૃહસ્થ જીવન જીવે, પણ પરિવારમાં નતા રહેતા. કારણ કે પરિવારમાં રહે એટલે આજ તો મરી ગયું છે, આજ તો છૂટાછેડા છે, આજ તો લોકાઈ ચારે જવાનું છે, આજે તો લગ્ન છે, અને તમે ના જાઓ તો પેલા કે જો મોટી માં થઈ ગયા, આવતી નથી. આ તો ભાઈ પણ છોડીને જતા રહે તો બાપડો ભલે રહ્યો, ભજન કરવા દે, સારું છે, આપણને સારું, એને સારું. બસ એવું છે. લોકોની સાથે રહેશો તો તમે ઓર ફસાશો, પણ લોકોથી, સંસારના કર્મી વ્યક્તિઓથી જેટલા દૂર રહેશો અને ભગવાન તરફ જેટલા તમે નજીક રહેશો ને, રોજ જેટલા બને એટલા રોજ ભગવાનની નજીક રહો, બસ. અને વાનપ્રસ્થ જીવન 50 થી 75 વર્ષ સુધીનું છે. પણ આપણા જીવનમાં કેટલા વધ્યા છે? લોકો કેટલા વર્ષ સુધી જીવે? 60 વર્ષ સુધી જીવે, 70 વર્ષ સુધી જીવે. તો અહીંયા ગીતામાં તો ભગવાને કીધું 100 વર્ષનું જીવન હોય ને તો 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરાય. પણ 100 વર્ષનું નથી એટલે 20 વર્ષ સુધી ચાલે, 80 વર્ષ સુધી જીવે ને તો 40 વર્ષે તો નીકળી જવું જોઈએ. મારે તો ભાઈ 1 જ વર્ષ રહેતો હતો પછી. પણ એ 50 વર્ષ, ચલો 50 વર્ષ ગણી લો કે ભાઈ 50 વર્ષ સુધી મહેનત કરો, છોકરાઓને બચત કરી કરીને આપો. બાપડા એ તો ખાટલામાં પડ્યા આરામ કરશે. આપણે બધું પરસેવાથી મહેનત કરીને હારા કપડા નો પહેર્યા, સારું ખાધું નહીં, કાંઈ નહીં, કે છોકરાનું ભેગું કરીને આપો. અને બધા કરે છે. આ કડવા વચન સાંભળો, બધા કરે છે. કોઈ એવો જીવ નહીં હોય જે બચત નહીં કરતો. બચત કોના માટે કરે? પોતાની માટે નથી કરતો. કોના માટે કરે છે? મારા છોકરાઓ માટે હું કરું છું. બાપડા છોકરા સુખીથી હુરે ખાય તો હું સુખીથી નરકમાં, સ્વર્ગમાં નહીં. કારણ કે એને પોતાનો વિચાર ક્યારે કર્યો જ નથી કે મારી શું ગતિ થશે. મેં જો આવો વિચાર કર્યો તો આ વસ્તુ હું ના કરત, પણ એ વિચાર આવ્યો ત્યારે કરી કે જે છોકરાઓનું જે થવું એ થાય, પિતૃઓનું જે થવું થાય. આપણે આપણું ભજન પરફેક્ટ કરો, સ્વ અસ્થિત, સ્વ પોતાનું ભજન કરો.
વાનપ્રસ્થ જીવન છે ને એ 75 વર્ષ, એટલે કે ધારો કે 40 વર્ષે નીકળી જાઓ અથવા 50 વર્ષે નીકળી જાઓ તો એને 10 વર્ષ સુધી કે 15 વર્ષ સુધી પોતાની પત્ની સાથે ભગવાનના ધામમાં રહેવું જોઈએ. એવો પ્લાન કરવો જોઈએ કે હવે શું કરીએ આગળ. આ શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે જો જીવન જીવશું ને તો તરશું. કારણ કે ઘરે રહેશું તો ઘરે કઈક ને કઈક ચિંતા ને ઉપાધિ હોય ને હોય. આ તમને હકીકત તમારી સાચી વાત તમને કહું છું કે એટલું ભજન થાય ખરું, પણ એટલું ભજન નહીં. પણ જયારે હું બહાર જતો રહું ને કોઈ ટેન્શન નથી રહેતું. ક્યાંક બહાર જતો રહું તો આખો દિવસ માળા સતત લગભગ 100 માળા કરી નાખતો હોય. 100 માળા, કારણ કે બીજું કઈ કામ જ ન હોય. અને મંદિરે હોય કે અરે અહીંયા ગંદુ છે, લાવો સાફ કરી નાખું. ઈ પણ કૃષ્ણ ભાવનામૃત જ છે, એ પણ કૃષ્ણ ભક્તિ છે. પણ એ લોક હિત માટે છે, કે સમાજ ના કલ્યાણ માટે છે, કે લોકો મંદિરે આવશે, ચોખ્ખાઈ જોવે, કે દર્શન કરે તો ભગવાનનો શણગાર વ્યવસ્થિત હોવો જોઈએ, ભગવાનને ભોગ લાગવો જોઈએ, ભગવાનની સેવા કરવી, ભક્તોની સેવા કરવી. તો એમાં આ શરીર જાય છે, એ લોકહિત માટે. પણ સ્વભજન 100 માળા આ બધી થઈ શકે છે. અને એટલું મન લાગેલું છે, કારણ કે એ સેવા કરીએ છીએ એટલે આમાં મન લાગે છે. જયારે અમદાવાદ જઈએ, સિવિલમાં જઈએ, આખો દિવસ કઈ કરવાનું હોતું નથી, બસ માળા કરી રાખી. ત્યારે ખબર પડે કે આજે તો આટલી બધી માળા થઈ ગઈ. કેમ થયું? કારણ કે એ જે સેવા કરી એનું ફળ આજે મળી ગયું છે. બાકી કેટલાય લોકો ઘરમાં બેઠા બેઠા કાંઈ નથી કરતા, એક પણ નામ જપ નથી કરી શકતું કોઈ. સંસારના બધા જીવની વાત કરું છું. ચાહે ભજન કરો કે ન કરો, એ ઘરમાં એકલો બેઠો રહેશે પણ ભગવાનની માળા કે ગીતા, ભાગવત, રામાયણ નહીં વાંચે. અને જ્યારે એ 70 વર્ષ પૂરા થાય કે 60 વર્ષ પૂરા થાય, 50 થી 60 વર્ષ, 10 વર્ષ રહ્યા એટલે પત્નીને દીકરાને સોંપી દેવી જોઈએ. પત્નીને દીકરાને સોંપી દેવી જોઈએ. અથવા કોઈ પણ દીકરો કે દીકરી કાંઈ નથી તો બંને જણાએ વાનપ્રસ્થી એટલે કે ભગવાનના ધામમાં જ રહેવું જોઈએ. અને ભગવાનના ધામમાં જો ન રહી શકતા હોય તો જ્યાં આગળ સ્વામી શ્રી પ્રભુપાદજીની કૃપાથી, એમની કૃપાથી સેન્ટરો બન્યા છે ત્યાં જ રહેવા માટે જતું રહેવું છે. કે બસ હવે અહીંયા ભગવાનની સેવા કરશું અને ભગવાનના મંદિરે રહીશું, ભગવાનનો પ્રસાદ ખાશું અને અહીંયા જ સંયમના અમૃત પાવો, રાધા કૃષ્ણ ગુણ ગાવો. બસ બીજું શું કરવાનું? કોઈ ટેન્શન ખરું? છૂટવું હોય તો છૂટી શકે છે, પણ છુટકારો થાય એમ નથી. બકરા ખબર છે, બકરા ઘાસ ચરતા હોય અને એક બકરાને ઉપાડીને લઈ જાય ને એનું ગળું વાઢીને લટકાવી દે, પણ પેલું બકરું પાછળ વધ્યું છે ને એ ખાવામાં જ રહેતું હોય. એ બકરું ખાવામાં જ મદમસ્ત રહેતું હોય. એ જોવે છે કે આગળ મારાથી આગળની લાઈનમાં છે ને એને વધેરી નાખ્યું, તો હવે તો હું કઈક કલ્યાણ કરું અને છૂટું જ છે. કોઈ દોરડે ને કોઈ ભાગી શકે છે, પણ તો ઈ ખાવામાં ઘાસ લીલું ખાવામાં મદમસ્ત છે. ઓ મારી બહુ, ઓ મારા છોકરા, ઓ મારા છોકરાના છોકરા, લીલું ઘાસ. પોતરાના પોતરા જયારે ખોળામાં મોતરા, તો હારું ગંગા જળ. શું કેટલો પ્રેમ! એવા તો હરિદ્વારમાં નહીં નાયા હોય. આ છે આસક્તિ. દીકરો, પેટનો જણો દીકરો મરી જાય ને તો પેટમાં પાણી ન હોવું જોઈએ. મારા ભાગ્યમાં એ વસ્તુ હતી એટલે બની. પત્ની હોય, પુત્ર હોય, સમાજ હોય, કુટુંબ હોય, માતા પિતા, બધું છૂટી જાય આપણી પાસેથી, પણ ભગવાનને ક્યારે દોષ ન દે. ઈ સાચો ભક્ત છે. એનું ઉદાહરણ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો છોકરો મરી ગયો તો સાંભળ, તો એને કીધું કે ભલું થયું, ભાંગી જંજાળ. પ્રભુનો હતો અને એને લઈ લીધો. સુખેથી ભજીશું ભગવાન. હવે શું કરશું? સુખેથી પ્રભુનું નામ લઈશું.
આ વિશ્વ બ્રહ્માંડમાં એ ગુજરાતના તાજ થઈ ગયા કે જેને સંસારમાં કોઈ મમતા ને કોઈ આસક્તિ નથી રાખી. આ કળિયુગી જીવ હતા. કોઈ સતયુગના નતા કે દ્વાપરના નતા. કેટલું દુઃખ પડ્યું, પણ શાસ્ત્ર પ્રમાણે એને જીવન જીવ્યું છે. ફસાયેલા નથી રહ્યા, આમાંથી નીકળવાની કોશિશ કરી છે. જેટલા ઘરમાં રહેશે એ ઘરમાં પડ્યો રહેશે ને, ઘરમાં એની ઊંધઈ જેમ ખાય ને લાકડાને, એમ એને ઊંધઈ ખાય ને માણસને ખાઈ જાય. ઘર છૂટે ને અને મંદિરે આવે ને તો એનું કઈ કલ્યાણ થાય. બાકી ઘરમાં એ વ્યક્તિ પડ્યો રહે ને, ઘરમાં એની ચિંતાઓ અલગ અલગ આવતી જ જાય. ઘર છોડે ને તો કોઈ ચિંતા નહીં. દુકાને જાય તો દુકાનની ચિંતા કરે, ઘર જાય તો ઘરે, અને મંદિરે જાય તો આત્માની ચિંતા કરે. ફરક પડી ગયો તમને? લાગ્યો કે નહીં લાગ્યો? ઘરમાં રહે તો ઘર જ એને ખાઈ જાય. એમ ઘર બધી બાજુ જોવે ને તો એને બધું એ જ દેખાય, કોરે મોરી બધી વસ્તુ. દુકાને જોવે ને તો દુકાનને કેવી રીતે સજાવટ કરો, દુકાનને કઈ રીતે આગળ વધારો, ફેક્ટરી હોય તો ફેક્ટરીને કઈ રીતે આગળ વધારો. જે વસ્તુમાં તમે જે જગ્યાએ જાઓ ને એ વસ્તુને વધારવાની ઈચ્છા થાય. એટલે મંદિરે જાય તો શું થાય? મંદિરે જાય તો એના હાથ, એના પગ ને બધી વસ્તુ એની સેવામાં લાગે, પ્રભુની સેવામાં. દુકાને જાય તો દુકાનને વધારો કરશે, ઘરે જાય તો ઘરને. તમે જો ઘરે જાય, અહીંયાથી સત્સંગ પટેલ બધા ક્યાં જાય? હેડો ઘરે, હવે કઈ છે ઉભા રહેવું છે. અને ઘરે જાય ને ત્યારે એ પોતાના ખુરશી પર કે પલંગ પર બેહે ને, આવી શાંતિ એને મળે. થાક લાગ્યો, પલોઠી વાળી વાળીને બેઠા, પાછળ નામો નીચે જમી તપે, વાયરો આવે નહી, કરજે કુલર. અને પોતાના ઘરનું કુલર નો વાયરો આવે ત્યારે એને ઠંડક પડે કાળજામાં. હવે શાંતિ થઈ. એટલે ઘરે જયારે ગૃહસ્થ જીવનમાં માણસ છે ને ઘરે આવે તો જ એને શાંતિ થાય. આ ઉતરે કે કેવું જીવન છે. એ પોતાના ઘરે આવે ને એટલે એને શાંતિ થઈ જાય. લગનમાં બાપ કંટાળી જાય, જેટલી હાય મારી, જેટલું ઘરે આવીને શાંતિથી બેસે, લાવજે ગ્લાસ પાણી લાવજે, ટાઢું લાવજે, બરફ વાળું લાવજે, અને પાણી પીવે ત્યારે એને શાંતિ. હાય કંટાળી જાય. હવે કોઈના લગ્નમાં નથી જવું. બાપ લગન લગન લગન, એટલો મોહનથાળ ગાધો. એટલે હવે તો તું તાર બાજરી રોટલો બનાય ને કે કોઈ ઘઉંના રોટલા બનાય, કંટાળી. તો આ છે ગૃહસ્થ. નારદ મુનિ કહે છે કે ગૃહસ્થ જીવનનો વર્ણન શું છે કે આટલો ફસાયેલો છે. પ્રહલાદ મહારાજ ગૃહસ્થ જીવનનું વર્ણન કરે છે કે હે અસુરોના સરદાર હિરણ્યકશિપુ, સાંભળો. હિરણ્યકશિપુ એટલે પોતાના બાપાને કહે છે અસુરોના સરદાર. પેલો તો કોલર ઊંચો કરવા માંડ્યો, ઓહો તો અસુરોનો સરદાર છે, મને અસુરોનો સરદાર કીધું. એટલે કઈ લાગ્યું કે ઉતર્યું છે ગુરુકુળમાં. બોલ બોલ બેટા, શું કે છે? અસુરોનો સરદાર તો હું છું, બોલ. એ કે આ ગૃહસ્થ જીવન છે ને એક અંધારિયા કુવા જેવું છે. અંધારિયો કુવો જોયો છે? પેલા તો બધા કુવા હતા પણ હવે પૂરી નાખ્યા. પણ પેલા કુવા હતા ને એટલે વરસાદ, જે કુવાનો વપરાશ ન થતો ને, કુવામાં પાણી ન હોય એટલે અંધારિયો કુવો. પણ વરસાદ આવે ને એટલે લીલું લીલું ઘાસ ઘેરાઈ જાય. ખબર પડે? આવું ઢંકાઈ જતું આખું, ખબર ન પડે. અને ઘેટા, બકરા, ગાય, ભેંસ જેટલા પણ લોકો છે ને એ ચરવા જાય. અને ઘાસ તો ખાધેલું હોય બીજાનું, પણ એમ જો અરે સામે તો લીલું લીલું ઘાસ છે, એકદમ પૂરે મોરે. લાવો લીલું લીલું ઘાસ ખાવા જાવ, હારું હારું. ઊંધિયું ખાવા જાવ, પાલક પનીર ખાવા જાવ, લાવો સારું સારું લીલું લીલું ઘાસ ખાવા જાય. ધડામ દઈને સીધો અંદર પડે અને હાથ પગ બધા ઇન્જર્ડ થઈ જાય, ભાગી જાય. લીલું ઘાસ ખાવા ગયો એટલે બસ આવું જ અંધારિયા કુવા જેવું છે. અહીંયા આગળ
પ્રહલાદ મહારાજ આ વસ્તુને કહે છે. તત્સાધુ મન્યે અસુરવર્ય દેહિના સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહા હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પિતાએ પૂછ્યું કે બેટા ગુરુકુળમાં ભણવા ગયો, હવે વેકેશન પડ્યું એટલે છોકરા ઘરે આવે એટલે બાપા પૂછે કે શું ભણ્યો આખું વર્ષ? એટલે ખોળામાં બેહાડ્યો હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજને. બેટા શું ભણ્યો? એટલે એ બેટો કે છે તત સાધુ મન્યે અસુર વર્ય દેહી નામ. હે અસુરોના સરદાર, જો મેં આખું વર્ષ જે ભણ્યો છું ને એ તમને કહું છું. હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ. આ સંસારમાં જે ગૃહસ્થ જીવનમાં ફસાયેલા લોકો છે ને એ તો અંધારિયા કુવા જેવું છે અને એમાં લોકો ફસાયેલા છે. તો એવા લોકોને નીકળવાનો એક જ રસ્તો છે, વનમ ગતો યદ હરિમાશ્રયેત. એને વનમાં એટલે વૃંદાવનમાં જઈને શું કરવાનું છે? હરિમ આશ્રયેત. એના હરિનો આશ્રયમાં જવાનું છે. બોલો, જાવું હોય તો જવું છે? હંમેશા માટે નહીં, પણ અઠવાડિયા માટે જઈને આવતા રહીએ. આવતા રહીએ 10-15 જણા જઈને આવતા રહીએ દર્શન કરીને ઠાકોરજીના. અહીંયા કે છે કે આ ગૃહસ્થ જીવન અંધારિયા કુવો જેવું, નીકળાશે જ નહીં. છેલ્લે ટિકિટે કેન્સલ કરી નાખશે. અમાર તો આ કામ હજી બાકી છે, હજી શું કરું, ફસાયેલો છું. ઉંમર કેટલી થઈ આપણી? 70 વર્ષ 75 વર્ષ. શાસ્ત્રોમાં કેમ આટલું બધું કીધું છે? માયા એવી લાગે છૂટે એમ જ નથી. છેલ્લે શ્વાસ ગણતા તો હજી શું થયું? મેળ પડ્યો કે ના પડ્યો? કે હું જાઉં છું. આ મેળ છે ને હવે બધો છોડો, છોકરાઓને સોંપી દો. એને સોંપો તો એને ખબર પડે કે કેવી રીતે જીવન જીવાય છે. આપણે આપણું જીવન બહુ જીવી લીધું, બસ હવે છોડો. પણ તો આપણને ચિંતા. જેવી રીતે હું તમને ઉદાહરણ આપું, મને બીજું બધું મંદિરે આવીને કોઈ સેવા કરે પણ મને ગમે નહીં. હું મારી રીતે બરોબર કરું તો જ મને ગમે. આ એક ઉદાહરણ આપું છું. તમે જોયું છે મારા જીવનમાં. હું ભલે બીજું કોઈ કરે પણ તો હું જઈને બીજું કંઈક ને કંઈક વ્યવસ્થિત કરીને આવું કે નહીં, આવી રીતે થવું જોઈએ. ભાઈ એના જેવું સંસારમાં પણ બધાને આ જ વસ્તુ છે. આ છોકરાને નહીં મેળ આવે, હું કરું તો જ મેળ આવશે. આમ થવું જોઈએ. પછી આપણે કે છોકરાને કે જો આમ નહીં બેટા, આમ થવું. હવે છોડી દો, જેમ થવું એ થાય. હરિમાં આશ્રય એટલે હરિના શરણમાં રહેવું જોઈએ. આજ નારદ મુનિ પ્રહલાદ મહારાજને ઉપદેશ આપ્યો હતો તો પ્રહલાદ મહારાજે એના બાપાને આપ્યો. બાપો થોડો ઉતારવાનો છે. એ તો 1 નંબરનો અસુર હતો, 1st નંબરનો અસુર. આ સંસારમાં પણ એવા જ છે જે ભગવાનથી ઈર્ષા કરે છે, ભગવાનનું નામ નથી લેતો. એ હિરણ્યકશિપુ જેવો જ છે. હિરણ્યકશિપુની નકલ જ જોઈ લો એ માણસને. ન ભજન કરે ન કરવાય દે. ભજન પોતે ન કરે અને બીજાને પણ, બિચારો કોઈ જાતો હોય તો બંધ થઈ જાય મંદિર. એવું જ ગૃહસ્થ એતામ પદવીમ વિધિના યેન ચાંદસા યાતિ દેવ વૃષે બ્રુહી. તમે બતાવો કે એવો કયો સરળ રસ્તો છે? ત્યારે નારદ મુનિ કહે છે, નારદ ઉવાચ ગૃહસ્થોવસ્થિતો રાજન ક્રિયા કુર્વન ગૃહોચિતા વાસુદેવર્પણમ સાક્ષાત
ઉપાસિત મહામુને. નારદ મુનિ કે છે, ગૃહસ્થ અવસ્થિતો રાજન, હે રાજન, જે લોકો ગૃહસ્થમાં અવસ્થિત છે એને શું કરવાનું છે? હરે કૃષ્ણ કૃષ્ણ રામ 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 હરે હરે. શું કે છે? ગૃહસ્થ અવસ્થિતો, જે ગૃહસ્થમાં અવસ્થિત છે એટલે કે સ્થિત છે, એને શું કરવાનું છે? ક્રિયા કુર્વન ગૃહો ઉચ્ચિત, ગૃહસ્થ જીવનમાં જે પણ કર્મ કરવાનું છે એને બધું કરવાનું છે, ના નથી પાડી. સંસારના બધા કર્મ કરવાના છે, પણ ગૃહસ્થ જીવનમાં હોય ત્યાં સુધી. છોડો એટલે 58 વર્ષ પૂરા થાય, સરકાર નથી કાઢી મૂકતી કે હવે શું થઈ ગયા? અને તોય તમે જઈને ખુરશી બેસી જાવ, ના ભાઈ મારે તો આ ખુરશીમાં જ બેહવું છે, મજા આવે છે. 8:30 વાગે ટિફિન લઈને ત્યાં પહોંચી જાય, ભાઈ હવે પૂરું થઈ ગયું, હવે તમારું નીકળો. તોય ખુરશીમાં જઈને બેસી જાય, ભલે તૂટેલી હોય તો હાલો, પણ મારે તો અહીંયા જ રહેવું છે. એવી રીતે જ્યારે ગૃહસ્થ જીવનના વર્ષો પૂરા થઈ જાય એટલે એને બીજું જીવન સ્વીકાર કરવાનું છે. કયું છે? વાનપ્રસ્થી જીવન છે. આવું વેદોમાં લખેલું છે. તો અહીંયા કે છે કે જ્યાં સુધી તમે ગૃહસ્થ જીવનમાં છો ત્યાં સુધી બધી ગૃહસ્થ જીવનની ક્રિયાઓ કરો, પણ જ્યારે ઉંમર પતી જાય એટલે હવે સમજી લો કે હવે હું ગૃહસ્થ નથી, હવે હું વાનપ્રસ્થી થઈ ગયો છું, એટલે એની તૈયારી હું કરું. હવે હું ગૃહસ્થ, હવે હું નથી રહ્યો, હવે હું વાનપ્રસ્થી થવાની તૈયારીમાં છું. જો મારે 50 થઈ ગયા હોય તો એના માટેની વાત છે. 50 હજી નથી થયા કે ના હજી તો મારે હજી તો 30 વર્ષનો જ છું, એના માટે નથી હો. તમે તાર બિંદાસ હજી 30 વર્ષ કાઢો, પણ જેને થઈ ગયા છે એના માટે કે છે નારદ મુનિ, બીજા માટે નથી કેતા. રમેશભાઈ વિચાર કરે, તમે વિચાર ના કરો, તમે ટેન્શન ના લો. આપણે હજી 35 વર્ષ થયા છે. અહીંયા હતા એને 50 વર્ષના ઉંમરની વાત ચાલે છે. કયા? અંબાલાલભાઈ 50 વર્ષની જેની ઉપર ઉંમર થઈ ગઈ છે એની વાત ચાલી રહી છે. કે છે ગૃહસ્થ અવસ્થિતો રાજન ક્રિયા પૂર્વમ યથા ઉચિત વાસુદેવ અર્પણમ સાક્ષાત. ગૃહસ્થમાં બધા જીવનના બધા કામ કરવાના છે, પણ એક વસ્તુ કરવાની છે એ સમયમાં, વાસુદેવ અર્પણમ સાક્ષાત. એનો ઘર સંસાર પણ છે ને બધું ભગવાનને અર્પણ કરીને. નરસિંહ મહેતા જીવતા, સુદામાએ જીવતા, 5 પાંડવોએ જીવતા, બધા જીવતા, અને સ્વામી પ્રભુપાદજી પણ જીવતા. અને એમનું જીવન જોઈને આજે કેટલાય ભક્તો જીવન જીવે છે કે લોકોની મોટી મોટી જોબ, કેટલાય લોકોના રેકોર્ડ છે. તમારે સાંભળવું તો સાંભળી શકો છો એમની કથાઓ. આપણા જેવા જ હતા ગૃહસ્થો, અને આપણે તો શું પગાર છે? 10,000, 20,000, 50,000 પગાર હોય, શું હોય? લોકોનો 10-10 લાખ રૂપિયા પગાર હતો મહિનાનો. એવા લોકો 10-10 લાખ, 15-15 લાખ, 50-50 લાખ મહિને કમાવા વાળા, એ લોકો આજે બધું છોડીને ભજન કરે છે. બસ અમદાવાદ લઈ જાઉં તમને, ચલો મંદિરે, મહેસાણા લઈ જાઉં તમને મંદિરે, તમને બતાવું કે એક વ્યક્તિ એટલું મોટું ભણતર ભણેલો, એકનો એક માતા પિતાનો એકનો એક લાડકડો છોકરો, અને આજે પોતાની જમીન આજે છે ને લગભગ 6-7 વીઘા જમીન, જે 2 કરોડ રૂપિયા હાઈવે ટચ છે વીઘાની, આજે 10-12 કરોડ રૂપિયાની જમીન પણ સંસ્થાન એટલે ભગવાનને આપી દીધી, અને પોતે ભગવાનની સેવામાં લાગી ગયો, એકનો એક છોકરો. એ ધારે ને તો મહિનાના 5 લાખ રૂપિયા કમાઈ શકે એવો મોટો બિઝનેસમેન બની શકે. બધું છોડી દીધું. વાસુદેવ અર્પણમ સાક્ષાત. કે ભગવાનનું છે, મારું નથી. જેટલું બને એટલું તમે ભગવાનની સેવા કરો, જેટલું બને એટલું આ તનથી ભગવાનની માટે ઘસાઈ જાઓ. શું કરો? ઘસાઈ જાઓ. આ બધી રેખાઓ ઘસાશે, પણ શેમાં? ભગવાનની સેવા કરવા. સંસારની સેવા ઘણા લોકો નથી કહેતા, બધા લોકો કીધું હોય છે અમે તો ગાઈ ગયા કે છે ને બધા, અમે ભાઈઓનું સેવા કરવામાં ગાઈ ગયા. નડદોની સેવા કરી,
અમારા મિત્રોની સેવા કરી, અમારા શેઠની સેવા કરી કરી ગહાઈ ગયો, પણ તો કોઈ ઉભાગ મળ્યો નહીં. કોઈ દિવસ એમ ના કીધું કે ના તમે હારા હતા. કે છે ને ગહાઈ ગયા, એટલે ગહાઈ ગયાનો અર્થ શું છે કે આ બધી એનર્જી ત્યાં વાપરી એટલે તો આ તકલીફ આવી છે કેડોની, કમરની નામ બધી તકલીફ આવી. એટલે એનો અર્થ શું છે કે જે શક્તિ હતી એ શેમાં વાપરી? એ વસ્તુમાં વાપરી નાખી. પણ તો એને ક્યારે તમને કીધું નહીં હોય કે ના ના તમે મારી માટે કઈક કર્યું. શું કર્યું? તો શું નવાઈ કરી? શું નવાઈ કરી? ભાઈ હોય તો હવે કરે, છોકરો હોય તો કે બાપા હોય તો હવે કરે, અને પત્ની હોય તો ધણીને કે શું પણ નવાઈ કરી? હવ કરે છે. એ તો હારું છે અમે રહ્યા ને કે કોઈ રહ્યા ના. ચાલુ થઈ જાય. કોઈ ના રે, તમારું મોઢું જોઈને તમારું ઘર જોઈને કોઈ ના રે. આ તો હું છું, આ કયું પોણી છે ફલાણા ગોમનું, કે કોઈ ના રે. એવા હાથ બતાવે ને એવી આંગળીઓ બતાવે પેલો બાપડો કુલ ડાઉન, શાંત. વાસુદેવ અર્પણમ સાક્ષાત, બધું અર્પણ કરી દઉં. અને ક્યાં રહું? કોની પાસે રહેવું જોઈએ? અહીંયા આગળ કે છે ઉપાસિત મહામુનિ. મહામુનિ નો અર્થ છે એક મુનિ. એક કોણ હોય છે? એક મુનિ હોય છે. મુનિ એટલે મૌન, મૌન ધારણ કરવા વાળા. ઘણા નથી, આપણે કોઈ બી મંદિર હોય ને, મંદિરના ઝાડ નીચે જઈને બેસી જાય સાધના કરવા. ઘણા બેઠા હોય, તમારે જોવું જોઈ લો. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક તમારે જોવું જોઈ લો, સ્ટેશન પર જઈને બેસી ગયા હોય. જાની बाबा है, ये मौनी बाबा है, बोलते नहीं है. એટલે પેલા જેને એને તો દુઃખ હોય જ, કારણ કે લખ્યું છે કે જેને સંસારમાં જન્મ લીધો હોય એને દુઃખ હોય હોય જ. જૈન બાબા મૌની બાબા છે એટલે કઈક કરશે, ચમત્કાર દેખાડશે, કઈક ફળ આપશે, કઈક પ્રસાદી આપે. એટલે અહીંયા આગળ કે છે કે મહામુનિ નો અર્થ શું છે? એક મુનિ છે અને એક મહામુનિ. મુનિ એને કહેવાય છે મૌન રહે, કઈ શબ્દ બોલે નહીં, કારણ કે એને શાસ્ત્રનું કોઈ જ્ઞાન હોય નહીં. એટલે કે ના બોલવામાં જ ભલું છે, એટલે કે બોલવું જ નથી, કે બોલે તો હમણાં પકડાઈ જશે, એટલે મુનિ રહેવા દો. પણ મહામુનિ એને કહેવાય, મહામુનિ એને કહેવાય કે જે સંસારની કોઈ વાત ન કરે અને ઓનલી કૃષ્ણ ભગવાનની ચર્ચાઓ કરે, એને મહામુનિ કહેવાય. ચાહે સંન્યાસી હોય કે ગૃહસ્થ પણ હોય, ગૃહસ્થ જીવનમાં રહીને પણ એ મહામુનિ છે. શાસ્ત્ર કહે છે કે જે સંસારની કોઈ વાતો ન કરે, ઓનલી માત્ર ભગવાનની જ કથાઓ, ભગવાનનું જ નામ ને ભગવાનના જ ગુણગાન ગાતો હોય, એને મહામુનિ કહે છે. તો અહીંયા નારદ ઋષિ મુનિ કે છે પહેલું કાર્ય એને જો ગૃહસ્થમાં છે તો વાસુદેવ અર્પણમ સાક્ષાત. બસ 24 કલાક એને ભગવાનની સેવામાં લાગી જવું જોઈએ. વાસુદેવ અર્પણમ સાક્ષાત, બીજાને નહીં મોકલવાનો, પોતે જ. સાક્ષાત નો અર્થ શું છે? કે પોતે જ આવવાનું, ન કે તું જા, મારે તો કામે જવાનું છે, તું જઈને જા સેવા કર. પણ વાસુદેવ અર્પણમ સાક્ષાત ઉપાસિત મહામુને. અને બીજું કાર્ય શું કરવાનું છે? જ્યારે પણ સાંજ પડે અને જ્યાં પણ તમને ભગવાનના ગુણગાન સાંભળવા મળતા હોય ત્યાં જઈને શ્રવણ કરી લેવું જોઈએ. શ્રવણ ઉત્સવ. ઉપાસિત મહામુનિ. તો 2 શ્લોકની વ્યાખ્યા મેં તમને કરી, અને હવે હું કરીશ ને આગળ તો બારોબાર જશે નીકળે અને ભગવાન તરફ બધા આગળ વધે. ભગવાનની એ જ પ્રાર્થના કે બધા બને એટલા ભગવાનની ભક્તિ કરે, માળા કરે, મંદિરે આવો, સેવા કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. તો મંદિર આપણું ધન્યાણા ચોકડી છે, મંદિરે બધા પધારો, તમારા જીવનને ધન્ય કરો. આવતી 27 તારીખે સોમવાર છે, અહીંયા કથા નહીં હોય, કારણ કે રાજસ્થાનમાં મારી કથા છે. તો ત્યાં આગળ મારી કથા સ્વરૂપગંજમાં છે, નીતોડા ગામ સ્વરૂપગંજ. તો ત્યાં આગળ 2 દિવસની કથા છે. 1 દિવસની પછી રથયાત્રા છે અને ફરીથી 2 દિવસની કથા નીતોડા ગામમાં છે.
એટલે 5-6 દિવસનો ત્યાં પ્રોગ્રામનું આયોજન છે. પછી આવીને આ કાર્યક્રમને આગળ વધારશું. તો રોજ મંદિરે આવો, સવારમાં 7 વાગે ભગવાનની આરતી થાય છે. તમારા જીવનની શરૂઆત ભગવાનના દર્શનની સાથે કરો. હરે કૃષ્ણ.